નમસ્કાર ખેડૂત મિત્રો, મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણા વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જાતે ફોન પર કેવી રીતે અરજી કરવી તેની વિશે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, શરૂઆત કરીએ વિડીયોની. તો મિત્રો, તમારે તમારા ફોનમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે. મિત્રો, તમે જેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર રહેશો તેવી રીતે તમને આવું સ્ક્રીન પર આવી રીતે દેખાશે. ત્યારબાદ મિત્રો તમે આગળ વધશો, તમને આવી રીતે લોગિનનું ઓપ્શન મળશે. જ્યાં મિત્રો તમે લોગિન કરવા માટે ક્લિક કરશો એટલે આગળ જ તમને નવું પેજ ખુલશે, જેમાં મિત્રો તમારે લોગિનનું ઓપ્શન મળશે. મિત્રો, તમારે લોગિન નથી કરવાનું, કારણ કે તમે પહેલી વખત આ પોર્ટલ ખોલો છો. તો મિત્રો તમારે અહીંયા જ્યાં એરો બતાવે છે ત્યાં લાભાર્થીઓ નોંધણી માટે અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તમે જ્યાં ક્લિક કરશો એવી રીતે તમને નવી સ્ક્રીન પર લઈ જશે. મિત્રો, ત્યાં તમારે એક ઓપ્શન આવશે કે લાભાર્થીનો પ્રકાર. મિત્રો, તમારે લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. મિત્રો, તમે જેવી રીતે લાભાર્થીનો પ્રકાર પર ક્લિક કરશો એટલે તમને આવી સ્ક્રીન જોવા મળશે, જેમાં મિત્રો તમારે આ વિગતો ભરવાની હોય છે. જેમાં પહેલી વિગત છે લાભાર્થીનો પ્રકાર, તેમાં તમારે ખેડૂત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો જે આવે તે જિલ્લો, ત્યારબાદ તમારો તાલુકો, તમારું ગામ, ખાતા નંબર. મિત્રો, તમારા જે જમીનના ખાતા નંબર હોય તે ખાતા નંબર, ત્યારબાદ તમારું નામ. મિત્રો, તમે જે તમારા ખાતા નંબર જેવા નાખશો તેવા તમારું ખાતા નંબરમાં જે નામ હશે તે નામ આવી જશે. ન આવે તો તમારે ખાતા નંબર પર જે નામ હોય તે નામ આમાં નાખજો. ત્યારબાદ તમારે કેપ્ચા નાખવાના રહેશે. જેવી રીતે તમે આગળ જશો એટલે તમને નવું ઓપ્શન મળશે, જ્યાં તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તે નંબર તમારે નાખવાના રહેશે. ત્યારબાદ ઈમેલ નાખવાની છે. ઈમેલ ન નાખો તો પણ ચાલશે. તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં ઓટીપી આગળ જઈને આવશે, તો તે ઓટીપી પણ તમારે તેમાં નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારે પાસપોર્ટ નાખવાનો છે. પાસપોર્ટ માટે 2 ખાના આપશે, બંનેમાં એક સરખું પાસપોર્ટ તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો પાછા કેપ્ચા કોડ આવશે, જે કેપ્ચા કોડ નાખશો એટલે તમારે ત્યારબાદ સબમિટ ઉપર તેને ક્લિક કરવાનું છે. જેવી જ રીતે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તે પોર્ટલ તમને આગલા મેનુમાં લઈ જશે. મિત્રો, આ મેનુ મિત્રો જ્યારે આપણે લોગિનમાં ગયા હતા ત્યારે આ જોવા મળ્યું છે. ત્યાં મિત્રો તમારે જે મોબાઈલ નંબર તમે રજિસ્ટરમાં નાખ્યા હોય તે નંબર અહીંયા તમારે નાખવાના રહેશે. ત્યારબાદ તમારે ઓટીપી અથવા પાસપોર્ટ દ્વારા લોગિન કરવું છે તે સિલેક્ટ કરી કેપ્ચા નાખશો એટલે તમને લોગિન પર ક્લિક કરશો એટલે આગળ તમને તમારું લોગિન જોવા મળશે. જેવી જ રીતે મિત્રો તમે તમારા લોગિન પર ક્લિક કરશો એટલે તમે રજિસ્ટર લોગિન થઈ જશો. મિત્રો, ત્યારે તમને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી સહાયો છે તે સહાયો જોવા મળશે. ત્યાંથી મિત્રો તમારે જે સહાય પર અરજી કરવાની છે તેના પર ક્લિક કરશો. ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ મિત્રો ફોર્મ ભરવાની વેબસાઇટ પર લઈ જશે. મિત્રો, જ્યાં તમારે તે યોજના વિશે બતાડશે, યોજનાની તમામ જાણકારી બતાવશે. ત્યારબાદ મિત્રો તમારે તેને પણ સબમિટ કરશો એટલે તમને પાછા નવા એક પેજ પર લઈ જશે. આ પેજ પર મિત્રો હવે તમારું ફોર્મ ભરવાનું રહેશે, જ્યાં તમારું પૂરું નામ, મિત્રો જે પ્રમાણે તમારે જમીનમાં 7/12માં હોય તે પ્રમાણે તમારું નામ નાખવાનું છે. ત્યારબાદ તમારો જિલ્લો, તમારું ગામ, તમારું સરનામું, તાલુકો, પિનકોડ નંબર, ઈમેલ હોય તો ઈમેલ અથવા સ્ત્રી પુરુષ, જાતિ ઓબીસી, તમે જે પણ જાતિમાં આવતા હોય તે જાતિ ત્યાં સિલેક્ટ કરવાની છે. મિત્રો, ત્યારબાદ એક મહત્વપૂર્ણ મુદ્દો આવશે, તે હશે ખેડૂતનો પ્રકાર. મિત્રો, તમારી જમીનના આધારે તમારે તેને સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમે આગળ વધશો એટલે તમને તમારો તાલુકો, તમે કોઈ મંડળીમાં જોડાયેલા હોય તો તેના વિશે કહેશે, તો તમારે ત્યાં તેને ભરવાનું રહેશે. ત્યારબાદ તમે જેવી રીતે સેવ એન્ડ નેક્સ્ટ દબાવશો એટલે
તમને બીજી વેબસાઇટ બેંકની વિગતો પર લઈ જશે મિત્રો। ત્યાં તમારે IFSC કોડ નાખવાનો રહેશે, તમારી બેંકનો જે જિલ્લો છે તે, તમારા ખાતા નંબર, આધાર કાર્ડના નંબર। ત્યારબાદ મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને જમીનની વિગત પર લઈ જશે। ત્યાં તમારે તમારી જમીનની વિગત અહીંયા એડ લખેલું ઉપર આઇકન છે ત્યાં જશો એટલે તમારે તમારી જમીનની વિગત એડ અને સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે। ત્યારબાદ મિત્રો તમે કયા પ્રકારના ખેડૂતો છો, ખાતેદાર છો તે સિલેક્ટ કરવાનું। ત્યારબાદ તમારું ગામ, તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર જશો એટલે તમને આવું નોટિફિકેશન જોવા મળશે। જે નોટિફિકેશન તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે તેને એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકો છો મિત્રો। તેને જોવા માટે તમારે રિફ્રેશ કરી અને મેનુમાં જવું પડશે। જેવી રીતે તમે મેનુમાં જશો એટલે તમારે અરજી લખેલું છે ત્યાં ક્લિક કરશો। એવી જ રીતે મિત્રો તમારી અરજી ત્યાં તમને જોવા મળશે। એ અરજીનું મિત્રો તમે ત્યાંથી અરજી ક્યાં સુધી પૂગી છે, તેમાં શું શું વિગતો બાકી છે, તેમાં કોઈ ભૂલ સુધારો તમે ત્યાંથી કરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે તે અરજીમાં પ્રિન્ટ કાઢવા માટે અહીંયા પ્રિન્ટનું ઓપ્શન મળશે, ત્યાં તમે મિત્રો તેને પ્રિન્ટ કરાવી શકો છો। જેવી જ રીતે મિત્રો તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા નામ, સરનામા સહિત આવી પ્રિન્ટ મળી જશે મિત્રો। તે પ્રિન્ટ તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો, જે તમને કાંઈ પણ જગ્યાએ તમારે મોકલવી હોય તો તમે તેને મોકલાવી શકો છો। તો મિત્રો આ હતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે જાતે અરજી કરવી તેનો વિડીયો। તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સાથે મિત્રો તમે આપણા YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો તમને આપણા YouTube ચેનલ પર જોવા મળશે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।